જય હિન્દ મિત્રો તો એસએસજીડીનું જે છે તમને ખબર છે કે 23 ફેબ્રુઆરીથી એક્ઝામ હતી, પણ હવે એ એક્ઝામ નથી લેવાની મિત્રો. મેં વચ્ચે વાત કરી હતી ને તમને, બરાબર? કેમ ખબર છે? કેમ કે એક્ઝામ જે છે ડિલે થઈ ગઈ છે. કેમ કે જે સ્લોટ બુકિંગનું જે મારામારી હાલતી હતી એ હવે સ્લોટ બુકિંગનું તમે નોટિસ તમે એકવાર જોઈ લો. પહેલાં એકવાર નોટિસ જોઈ લો, એમાં શું લખેલું છે, બરાબર? કે જે એક્ઝામ હતી એ હવે ડિલે થઈ છે, નજીકના દિવસોમાં જે છે એ તારીખ આપશે. બીજું શું કીધું એમાં બીજું એવું કીધું છે કે હવેથી ઉપરની એક્ઝામ માટેનું સ્લોટ બુકિંગની સુવિધા નથી. મતલબ કે આપણે સ્લોટ બુકિંગ હવે નથી કરવાની મિત્રો. યસ. અને ઉપર શું બીજું લખેલું હતું કે 7 થી 8 દિવસમાં તમને એ એક્ઝામના 7 થી 8 દિવસમાં તમારે એડમિટ કાર્ડ જે છે એ માહિતી મળી જશે એડમિટ કાર્ડની, બરાબર? તો એક્ઝામ આપણી પોસ્ટપોન થઈ છે. યસ. તો હવે અપ્રોક્સિમેટલી ક્યારે એક્ઝામ આવશે? હવે અપ્રોક્સિમેટલી એક્ઝામ જે છે ને મિત્રો, બરાબર, એમ સમજો તમે કે 20 માર્ચની આજુબાજુ, બરાબર? એન્ડ એના માટે કોઈ પણ પ્રકારની સ્લોટ બુકિંગ કરવાનું નથી મિત્રો. ટેન્શન નહીં લેતા. તો હવે સર શું કરવાનું છે? હવે તૈયારી કરવાની છે, જ્યારે પણ આવે ત્યારે. હવે એમ વિચાર લેજો કે ગમે ત્યારે એક્ઝામ આવી શકે, તો તૈયારીમાં મિત્રો જોર લગાડી દેશો. જોયું હતું ને આપણા એસએસજીડીના 25 ઉપર બોયઝ, 25 તો રૂબરૂ કે જેને મેં ટ્રેન કર્યા હતા. અને એના સિવાયના તો અઢળક એવા વિદ્યાર્થીઓ છે કે આપણે શેડ્યુલ કરીને જ રનિંગ શરૂ કરી દીધું હતું. એક્ઝામની તૈયારી તમારે જ કરવાની છે, બરાબર? પણ જે એક્ઝામ જેવી પતી જાય એટલે એક પર દિવસ વેસ્ટ કર્યા વગર તમે જોયું હતું ને રેશિયો કેટલો રહે ફિઝિકલનો, બરાબર? તો વીપીડીએમાં આવી જશો, બરાબર? બાકી આ વસ્તુનું ધ્યાન રાખજો, એક્ઝામ પૂરેપૂરી તૈયારી કરજો, રિવિઝન કરજો એન્ડ બેસ્ટમાં બેસ્ટ આપી દેજો. મળીએ પછી તમને ફિઝિકલમાં. ઠીક છે મિત્રો? જય હિન્દ.